સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ એએસઆઈ અને એક સાગરીત પોલીસ ચોકીમાં જ રંગે હાથ 63,000ની લાંચ લેતા ઝડપાયા હતા। પૈસાની લેતી દેતીની અરજી બાબતે ફરિયાદી પાસે રૂપિયા માંગ્યા હતા। દરમિયાન એસીબીને ફરિયાદ કરવામાં આવતા છટકું ગોઠવી રૂપિયા લેતા રંગે હાથ ઝડપી લીધા હતા। હાલ એસીબીએ ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। કાપોદ્રા પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઈ મધુ રબારી અને તેનો રાઇટર નવનીત જેઠવા તેમજ તેનો સાળો 63,000ની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાયા છે। એસીબીના સ્ટાફે કાપોદ્રાની હીરાબાગ પોલીસ ચોકીમાં ગુરુવારે સવારે છટકું ગોઠવ્યું હતું। કાપોદ્રામાં 4.63 લાખની હીરાની લેતી દેતીમાં એક વેપારી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી। અરજીની તપાસ હીરાબાગ પોલીસ ચોકીમાં મહિલા પીએસઆઈ મધુ રબારીને સોંપવામાં આવી હતી। મહિલા પીએસઆઈએ જાણે 4.63 લાખનો હવાલો લીધો હોય તે રીતે વેપારીને દમ મારી ઉઘરાણી કરતા હતા। હીરા વેપારીએ હીરાની લેતી દેતીની રકમ આપી તેમાંથી અમુક રકમ ઓછી કરી આપવા માટે મહિલા પીએસઆઈ મધુ રબારીએ 63,000 રૂપિયાની લાંચ માંગી હતી। આથી વેપારીએ આ લાંચમાં આપવા માંગતો ન હતો, તેથી તેણે એન્ટી કરપ્શન બ્યુરો વડોદરાનો સંપર્ક કર્યો હતો। મહિલા પીએસઆઈ મધુ રબારી વતી લાંચની રકમ એએસઆઈ નવનીત જેઠવાએ માંગી હતી। લાંચની રકમ એએસઆઈના સાળા માનસિંહ સિસોદિયાને હીરા વેપારીએ પોલીસ ચોકીની બહાર કોમ્પ્લેક્સમાં એક ટોયલેટ પાસે આપી હતી। આ રકમ માનસિંહ સિસોદિયાએ તેના ખિસ્સામાં મૂકી પોલીસ ચોકીમાં આવ્યો હતો। દરમિયાન એન્ટી કરપ્શન બ્યુરોના સ્ટાફે મહિલા પીએસઆઈ મધુ રબારી, તેનો રાઇટર નવનીત જેઠવા અને સાળા માનસિંહને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા। વેપારીએ હીરાના 10.13 લાખ આપવાના હતા, જેમાં વેપારીએ પહેલાં 5.50 લાખ ચૂકવી દીધા હતા અને બાકીના 4.63 લાખ બાકી હતા। આથી વેપારીની વિરુદ્ધમાં કાપોદ્રા પોલીસમાં અરજી થઈ હતી। અરજી બાદ તપાસ મહિલા પીએસઆઈને સોંપવામાં આવી હતી। મહિલા પીએસઆઈએ વેપારીને દમ મારતા તેઓ માંડ 1 લાખની રકમ સામેવાળાને આપી હતી। હવે બાકી હતી 3.63 લાખની રકમ। આ રકમમાંથી પીએસઆઈએ 1 લાખની રકમ ઓછી કરી આપવાની વાત કરી હતી। આથી વેપારીએ 2.63 લાખની રકમ આપવાની બાકી હતી। આ પહેલાં પીએસઆઈએ 1 લાખની રકમ ઓછી કરી આપવાની બાબતે 63,000ની લાંચ માંગી હતી। મહિલા પીએસઆઈ મધુ રબારીનો પતિ ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ હતો, પરંતુ તેમણે નોકરીમાંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી હતી। મહિલા પીએસઆઈ પહેલાં મહેસાણામાં જમાદાર હતી। જમાદારમાંથી તેને પીએસઆઈનું પ્રમોશન મળ્યું અને 1 વર્ષ પહેલાં પોસ્ટિંગ સુરત થઈ હતી। જ્યારે એએસઆઈ નવનીત જેઠવા 2 વર્ષ પહેલાં પોલીસમાં ભરતી થયો હતો। પોલીસ ચોકીમાં લાંચમાં મહિલા પીએસઆઈ અને તેનો રાઇટર તથા વચેટિયાને એસીબીના સ્ટાફે પકડી પાડ્યા હતા। આ દરમિયાન રાઇટર નવનીત જેઠવા એસીબીના સ્ટાફને ધક્કો મારીને ભાગવાની કોશિશ કરી હતી, જોકે એસીબીના સ્ટાફે તેને પકડી લીધો હતો।